નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 6ના સામાજિક વિજ્ઞાન વિષયની સ્વ અધ્યયન પોથીનો ભાગ નંબર 2 જે છે તેમાં આપણને પાઠ નંબર 9 આપેલો છે, આપણું ઘર પૃથ્વી। તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે સ્વ અધ્યયન પોથી તમને આપેલી છે અને આ સ્વ અધ્યયન પોથીની અંદર આપવામાં આવેલા દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે, એટલે કે દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોને ખૂબ જ ઉપયોગી થશે। આ સ્વ અધ્યયન પોથીના અભ્યાસ માટે, લખાણ માટે તો ઉપયોગી છે જ, પણ સાથે સાથે પરીક્ષા માટે પણ ખૂબ જ ઉપયોગી થશે। અને હવે તમે વોટ્સઅપ પર પણ પીડીએફ મેળવી શકો છો। તો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર, અથવા તો એપ્લિકેશન પર પણ પીડીએફ મુકાઈ ચૂકી છે। એપ્લિકેશન મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે પાઠ નંબર 9 સ્વ અધ્યયન પોથી આપણું ઘર પૃથ્વી। એમાં પ્રશ્ન નંબર 1, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને બોક્સમાં લખો। પહેલો સવાલ, નીચેનામાંથી કોની હાજરી વગર આપણું અસ્તિત્વ શક્ય નથી? તો જવાબ આવશે વિકલ્પ એ, સૂર્ય। બીજું, જે પદાર્થનું વજન પૃથ્વી પર 50 કિલોગ્રામ થાય તે પદાર્થનું વજન સૂર્યની સપાટી પર કેટલા કિલોગ્રામ થશે? તો જવાબ આવશે વિકલ્પ બી, 1400। ત્રીજું, સૌર મંડળમાં પૃથ્વીને યોગ્ય સ્થાને ગોઠવવા માટે નીચેનામાંથી કયા બે ગ્રહો વચ્ચે ગોઠવવી પડે? તો જવાબ આવશે વિકલ્પ બી, શુક્ર અને મંગળ। ચોથું, વૈજ્ઞાનિકો કયા ગ્રહ ઉપર જીવન વિકસાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે? તો જવાબ આવશે વિકલ્પ એ, મંગળ। પાંચમો સવાલ, કયા ગ્રહના વલયો માથામાં પહેરેલી પાઘડી જેવા લાગતા હોવાથી પાઘડિયા ગ્રહ તરીકે ઓળખાય છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, શનિ। છઠ્ઠું, કયા નક્ષત્રમાં સોના ચાંદીની ખરીદી કરવામાં આવે છે? તો જવાબ આવશે વિકલ્પ બી, પુષ્ય નક્ષત્ર। સાતમું, રાત્રે આપ જે દિશા તરફ પ્રયાણ કરો છો તે દિશામાં આપને ધ્રુવનો તારો દેખાય છે, તો તે દિશા કઈ હશે? જવાબ આવશે વિકલ્પ એ, ઉત્તર। આઠમું, ઇન્ટરનેટની સુવિધાવાળા મોબાઈલ વડે શેની મદદથી જે તે સ્થળના અક્ષાંશ રેખાંશ જાણી શકાય? તો જવાબ આવશે વિકલ્પ એ, જીપીએસ એટલે કે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ। નવમું, ચંદ્રગ્રહણની ઘટના કઈ તિથિએ જોવા મળે છે? તો જવાબ આવશે વિકલ્પ બી, પૂનમ। પ્રશ્ન નંબર 2, નીચેની ખાલી જગ્યા પૂરો। એમાં પહેલું, સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતા લગભગ ખાલી જગ્યા મિનિટનો સમય લાગે છે? તો જવાબ આવશે 8.25। બીજું, અક્ષાંશ વૃત્તોની કુલ સંખ્યા ખાલી જગ્યા છે? તો જવાબ આવશે 181। ત્રીજું, પૃથ્વીના બે સરખા ભાગ ખાલી જગ્યા વૃત્ત કરે છે? તો જવાબ આવશે વિષુવવૃત્ત। ચોથું, પૃથ્વીની ખાલી જગ્યા ગતિના લીધે દિવસ રાત થાય છે? તો ધરીભ્રમણ। પાંચમું, દર લીપ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ખાલી જગ્યા દિવસો હોય છે? તો જવાબ આવશે 29। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3 અ વિભાગની વિગતોને બ વિભાગની વિગતો સાથે બંધ બેસતા જોડકા રચો। એમાં પહેલું, સૂર્યની સૌથી નજીકનો ગ્રહ? તો જવાબ આવશે વિકલ્પ બી, બુધ। બીજું, સૌથી ચમકતો ગ્રહ? તો એને જોડીશું વિકલ્પ સી એટલે કે શુક્ર સાથે। પૃથ્વીનો ઉપગ્રહ? તો એને જોડીશું વિકલ્પ એ એટલે કે ચંદ્ર સાથે। ચોથું, લાલ રંગનો ગ્રહ? તો જોડીશું વિકલ્પ ઈ એટલે કે મંગળ સાથે। સૌથી મોટો ગ્રહ? તો જોડીશું વિકલ્પ એફ એટલે કે ગુરુ સાથે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, ખોટો શબ્દ છેકીને વિધાન ફરીથી લખો। પહેલું, ચંદ્રની પૃથ્વીનો એક આંટો પૂર્ણ કરતાં આશરે 27 કે 30 દિવસ લાગે? તો 27 દિવસ લાગે છે। બીજું, યુરેનસ, નેપચ્યુન નીલા રંગના ગ્રહો છે? તો અહીંયા જવાબ આવશે નેપચ્યુન। યુરેનસ ઉપર છે નેપચ્યુન નીલા રંગનો ગ્રહ છે। પૃથ્વી 23.5 કે 66.5 અંશના ખૂણે નમેલી છે? તો 23.5 અંશ એટલે કે 66.5 ઉપર ખૂણો છેકો। સૂર્ય મકર રાશિમાં 14 જાન્યુઆરી કે 22 ડિસેમ્બરે પ્રવેશ કરે છે? તો અહીંયા જવાબ આવશે 14 જાન્યુઆરીએ પ્રવેશ કરે છે। પાંચમું, સૂર્યગ્રહણ અમાસ કે પૂનમના દિવસે થાય છે? તો અમાસના દિવસે થાય છે એટલે પૂનમ ઉપર છેકો। મિત્રો, ધોરણ 3 થી 10ની નવી સ્વ અધ્યયન પોથી 2025-26ની આવી ચૂકી છે અને આ જે નવી સ્વ અધ્યયન પોથી છે તેના દરેકે દરેક વિષયના કલરફુલ સોલ્યુશનની પીડીએફ વોટ્સઅપ પર મેળવવા માટે આજે જ સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર, અથવા તો આ જે સોલ્યુશન છે તેની પીડીએફ આપણી એપ્લિકેશન પર પણ મુકાઈ ચૂકી છે। તો જરૂરથી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેજો। એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ, અથવા તો આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ મળી જશે। તો જરૂરથી ત્યાંથી પણ તેના ઉપર ક્લિક કરી અને તમે આ પીડીએફ જે છે તે મેળવી શકો છો। તો જરૂરથી આ પીડીએફ મેળવી લેજો। વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે આ સ્વ અધ્યયન પોથીના અભ્યાસ માટે, લેખન માટે અને પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, નીચે આપેલા પ્રશ્નોના જવાબ 1-2 વાક્યમાં આપો।
મિત્રો, આ વિડીયો પસંદ આવે ને તો સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં, અને સાથે સાથે વિડીયો તમારા દોસ્તો મિત્રો સુધી પણ શેર કરી દેજો. અને સાથે સાથે આ જે PDF છે સ્વઅધ્યયન પોથીના સોલ્યુશનની કોઈ પણ વિષયની, એ તમે તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો, તો જરૂરથી મેળવી લેજો. પહેલું, અક્ષાંશ એટલે શું? તો પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કલ્પિત રેખાઓને અક્ષાંશ કહે છે. બીજું, રેખાંશ એટલે શું? તો પૃથ્વીના ગોળા પર દોરેલી ઊભી કલ્પિત રેખાઓને રેખાંશ કહે છે. ત્રીજું, સૌરમંડળમાં કોનો કોનો સમાવેશ થાય છે? તો સૌરમંડળમાં સૂર્ય, ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુઓ અને ઉલ્કાઓનો સમાવેશ થાય છે. ચોથું, મહારાષ્ટ્રનું કયું સરોવર ઉલ્કા પડવાથી બનેલું હોવાનું માનવામાં આવે છે? તો ઉત્તર, મહારાષ્ટ્રમાં આવેલું કોઈના સરોવર ઉલ્કા પડવાથી બનેલું હોવાનું માનવામાં આવે છે. પાંચમું, કયા ગોળાર્ધમાં ધ્રુવનો તારો જોઈ શકાતો નથી? તો દક્ષિણ ગોળાર્ધમાં ધ્રુવનો તારો જોઈ શકાતો નથી. છઠ્ઠું, કઈ રેખાને ઓળંગતા તારીખ અને વાર બદલાઈ જાય છે? તો ઉત્તર, આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાને ઓળંગતા તારીખ અને વાર બદલાઈ જાય છે. સાતમો સવાલ, કટિબંધો કુલ કેટલા છે? કયા કયા? તો કટિબંધો કુલ 3 છે. પહેલું શીત કટિબંધ, બીજું સમશીતોષ્ણ કટિબંધ અને ત્રીજું છે ઉષ્ણ કટિબંધ. ત્યાર પછી 8મું, 0 અક્ષાંશની નજીક આવેલા વિસ્તાર જ્યાં સૂર્યના કિરણો સીધા પડે છે, ગરમીનું પ્રમાણ ઊંચું હોય છે, તે કટિબંધનું નામ જણાવો. તો 0 અક્ષાંશની નજીક આવેલ વિસ્તાર જ્યાં સૂર્યના કિરણો સીધા પડે છે તેને ઉષ્ણ કટિબંધ કહેવાય. 9મું, સૂર્યનું ઉત્તર અયન કઈ તારીખે થાય છે? તો 22મી ડિસેમ્બરથી સૂર્યના સીધા કિરણો ઉત્તર તરફ એટલે કે વિશ્વવૃત્ત તરફ પડવાના શરૂ થાય છે. આમ સૂર્યનું ઉત્તર અયન 22 ડિસેમ્બરે થાય છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, ટૂંક નોંધ લખો. એમાં પહેલું, સૂર્યગ્રહણ નિહાળતી વખતે કઈ કઈ બાબતોની તકેદારી રાખશો? તો ઉત્તર, સૂર્યગ્રહણ નિહાળતી વખતે નીચેની બાબતોની આપણે તકેદારી રાખવી જોઈએ. સૂર્યગ્રહણને નરી આંખે ક્યારેય ન જોવું જોઈએ. સૂર્યગ્રહણ જોવા માટે ખાસ પ્રકારના સોલર ફિલ્ટરવાળા ચશ્માનો ઉપયોગ કરવો જોઈએ. સામાન્ય કાળા ચશ્મા, એક્સરે, ફિલ્મ, પાણી કે અન્ય કોઈ પદ્ધતિથી સૂર્યગ્રહણ જોવાનો પ્રયાસ ન કરવો જોઈએ, કારણ કે તે આંખોને નુકસાન પહોંચાડી શકે છે. ટેલિસ્કોપ કે બાયનોક્યુલર જેવા સાધનનો ઉપયોગ કરતી વખતે પણ યોગ્ય ફિલ્ટર લગાવેલું હોવું જોઈએ. ત્યાર પછી છે બીજું, ઋતુ પરિવર્તન ન થાય તો શું થાય? ઉત્તર, જો ઋતુ પરિવર્તન ન થાય તો પૃથ્વી ઉપર જીવસૃષ્ટિ પર ગંભીર અસરો થશે. પૃથ્વીના અમુક ભાગોમાં કાયમી ઠંડી રહેશે, જ્યારે અમુક ભાગોમાં કાયમી ગરમી રહેશે, જેના કારણે જીવસૃષ્ટિ માટે અનુકૂળ વાતાવરણ રહેશે નહીં. ઋતુઓ બદલાતી ન હોવાથી પાક ઉગાડવામાં મુશ્કેલી પડશે અને ખોરાકની અછત સર્જાઈ શકે છે. વરસાદ, બરફ અને બાષ્પીભવનનું ચક્ર ખોરવાઈ જશે, જેના કારણે પાણીની ઉપલબ્ધતા પર અસર પડશે. વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ પર નકારાત્મક અસર થશે, જેના કારણે જૈવ વિવિધતા ઘટી શકે છે. ત્યાર પછી છે ત્રીજું, ગ્રીનિચ રેખા. તો ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેર પરથી પસાર થતી 0 રેખાંશ વૃત્તને ગ્રીનિચ રેખા કહે છે. ગ્રીનિચ રેખાથી પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ એમ 2 ભાગ પડે છે, જે પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ તરીકે ઓળખાય છે. ગ્રીનિચ રેખાને 180 અંશ પૂર્વમાં પૂર્વ રેખાંશ અને 180થી પશ્ચિમમાં પશ્ચિમ રેખાંશ ગણવામાં આવે છે. ત્યાર પછી છે 7મો સવાલ, સૂચના મુજબ નીચે આપેલી પ્રવૃત્તિઓ કરો. મિત્રો, આપણી આ ચેનલ ઉપર જે સ્વ અધ્યયન પોથી છે ને, તેના દરેક ભાગના, દરેક વિષયના અને દરેક પાઠના સોલ્યુશનના વિડીયો અને PDF બંને મુકાઈ ચૂક્યા છે, ને એ પણ એકદમ કલરફુલ ફોન્ટની અંદર છાપેલા અક્ષરોની અંદર મૂકેલા છે, જે તમને બીજી કોઈ પણ ચેનલ ઉપર સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન આ પ્રમાણેના જોવા નહીં મળે. તો જરૂરથી આ જે સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનના વિડીયો તમારા દોસ્તો મિત્રો સુધી શેર કરી દેજો, અને સાથે સાથે આ જે PDF છે એ પણ તમારા દોસ્તો મિત્રો સુધી તમે શેર કરજો. PDF પણ લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, આપણી એપ્લિકેશન પરથી તમને મળી જશે, તો જરૂરથી મેળવી લેજો. પ્રશ્ન નંબર 7, સૂચના મુજબ નીચે આપેલ પ્રવૃત્તિઓ કરો. એમાં પહેલું, ઋતુ પરિવર્તનના કારણે આપણા ખોરાક અને પોશાકમાં કેવા કેવા ફેરફારો થાય છે, તેની યાદી મિત્રોની મદદથી તૈયાર કરો. તો ઋતુ પરિવર્તનના કારણે ખોરાક અને પોશાકમાં થતા ફેરફાર. એમાં પહેલું, ઉનાળો. તો એમાં ખોરાકમાં જોઈએ તો ઠંડા પીણા, ફળ, શાકભાજી, હળવો અને શાકભાજી, કાકડી. ત્યાર પછી હળવો અને પચવામાં સરળ ખોરાક. પોશાક, સુતરાઉ, હળવા રંગના ઢીલા અને પાતળા કપડાં. ત્યાર પછી છે શિયાળો. તો એના ખોરાકમાં આપણે જોઈએ તો ગરમ પીણા, ચા, કોફી, ગરમ અને પૌષ્ટિક ખોરાક, સૂપ, કઠોળ, ગોળવાળી વાનગી, શક્તિવર્ધક ખોરાક. પોશાક જોઈએ તો ઊની, ગરમ અને ઘેરા રંગના કપડાં. ચોમાસું જોઈએ તો ખોરાક, તાજો અને ગરમ ખોરાક, સૂકા નાસ્તા, રોગપ્રતિકારક શક્તિ વધારતો ખોરાક. પોશાક, ઝડપથી સુકાય તેવા કપડાં, રેનકોટ અને છત્રી. બીજું, ધ્રુવનો તારો આપણને કઈ કઈ રીતે મદદરૂપ થઈ શકે છે તેની નોંધ કરો. તો ધ્રુવ તારો હંમેશા ઉત્તર દિશામાં દેખાય છે. મુસાફરો અને યાત્રિકો રાત્રે મુસાફરી કરતી વખતે ઉત્તર દિશા ઓળખવા તેનો ઉપયોગ કરે છે. પ્રાચીન સમયમાં દરિયાઈ નાવિકો સમુદ્રમાં માર્ગ ઓળખવા માટે ધ્રુવના તારાનો આધાર લેતા હતા.
ખગોળશાસ્ત્રમાં આકાશની દિશા નક્કી કરવા અને અન્ય તારાઓનું સ્થાન ઓળખવા ધ્રુવ તારો ખૂબ જ ઉપયોગી છે. દિશા નક્કી કરી જમીન માપણી અને નકશા બનાવવામાં પણ મદદરૂપ થાય છે. મિત્રો, ધોરણ 3 થી 12ની કોઈ પણ પ્રકારની PDF અને PPT જો તમારે જોઈતી હોય ને તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. જેમ કે સ્વાધ્યાયન પોથીના સોલ્યુશનની PDF તમારે જોઈએ છે, દરેક પાઠની સમજૂતી કે સ્વાધ્યાયના સોલ્યુશન જોઈએ છે, ગાલા સ્વાધ્યાય પોથી જોઈએ, પ્રોજેક્ટ પ્રવૃત્તિ જોઈએ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, IMP પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની PDF તમારે જોઈતી હોય ને તો અહીંયા તમને મળી જશે. વોટ્સઅપ પર પણ PDF અને PPT ઉપલબ્ધ છે. તો વોટ્સઅપ પર PDF અને PPT મેળવવા માટે આજે જ સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની PDF અથવા તો PPT મેળવી શકો છો. ચાલો, ત્યાર પછી છે ત્રીજો સવાલ. મિત્રની મદદથી વેસ્ટમાંથી બેસ્ટ સૌર મંડળનું મોડલ તૈયાર કરો તેમજ નીચે આપેલી જગ્યામાં સૌર મંડળની આકૃતિ દોરો. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આ સૌર મંડળનું સરસ મજાનું જે આકૃતિ જે છે તે આપણે દર્શાવેલી છે. તો મિત્રો, અહીંયા આપણે આજે સામાજિક વિજ્ઞાન વિષયની જે સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર 9 છે તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે સ્વ અધ્યયન પોથીમાં પાઠ નંબર 10ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય ને તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં. અને સાથે સાથે ખાસ એક મહત્ત્વની સૂચના કે હવે તમે સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની PDF તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો. તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ આ PDF જે છે તે મેળવી લેવી, કારણ કે તમારી સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન માટે, તેના અભ્યાસ માટે, તેના લખાણ માટે અને પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી થશે દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોને.